સુરતમાં સાકાર થયેલી વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. સુરત સહિત વિદેશી ઉદ્યોગપતિઓની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ સભામાં વડાપ્રધાને સુરતના ભરપેટ વખાણ પણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સુવિધાઓથી મોદીને અવગત કરાવ્યા હતા. બાદમાં 8 કિલોમીટર રોડ શો શરૂ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનું કોન્વે ડાયમંડ બુર્સ પહોંચ્યું હતું. મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સબ સ્થળે પહોંચ્યા હતા. યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાનને સભામાં સુરતના ભરપેટ વખાણ કર્યા હતા. હુરટ એટલે હુરટ. સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત. અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય. હૃદયના ઉમળકાથી સ્વાગત અને અભિનંદન કરું છું. વિકાસની રાજનીતિ શું કહેવાય અને વિકાસ કેવો હોય એની દેશવાસીઓના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ અનુભૂતિ કરાવી છે. અત્યાર સુધી મોદી હે તો મુમકિન હે એમ કહેવાતું હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરના લોકોમાં પાક્કો થઈ ગયો છે. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાત તો મોદી સાહેબની આ વિઝનરી લીડરશીપનો લાભ 2 દાયકાથી મળતો રહ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.